ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरते यौपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचो वाचं सौ प्राणस्य प्राणः वाचो वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्यधीराः चक्षुषश्चक्षुरतिमुच्यधीराः प्रेत्यास्माल्लोकादमृता भवन्ति प्रेत्यास्माद्लोकादमृता भवन्ति। આ પ્રકારે કેનોપનિષદના વાક્ય ભાષ્યનો અભ્યાસ ચાલી રહ્યો છે. 17મા પાન પર બીજા મંત્રનું તાત્પર્ય જણાવતા કહે છે શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચનમ નિર્વિશેષસ્ય નિમિત્તત્વાર્થત્વમ. તો બે વસ્તુ કહેવામાં આવી, શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચનમ. એ ઉત્તર આપવામાં આવ્યો ગુરુજી વડે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ કયો દેવો યુનક્તિ, કયો દેવ છે જે આ બધાને યોજે છે, પ્રયોજે છે, નિયુક્ત કરે છે. કેનિષતામ કોની ઈચ્છા માત્રથી, પ્રેષિતમ કોની પ્રેરણાથી, કોના નિયુક્ત કરવાથી આ મન વગેરે કાર્યકરના સંગાત છે પોતપોતાના કાર્ય કરે છે. कर्णानाम अधिष्ठेता चेतनवान्यः चेतनावान्यः स किम विशेषण इत्यर्थः. तो आ बधा करणों जे छे अंतःकरण ने ज्ञानेन्द्रियों कर्मेन्द्रियों ने प्राण पण उमेरी देवाना अंदर.
ચેતનાવાન અધિષ્ઠાતા બધાનો ચેતનાવાન ચેતનવંતો અધિષ્ઠાતા છે. આસુર અચેતન છે માટે એમનો ચેતનાવાન પ્રયોજક હોવો જોઈએ, પ્રેરક હોવો જોઈએ, અધિષ્ઠાતા હોવો જોઈએ. સહ કિમ વિશેષણ, એનું સુવિશેષણ છે, એની સુવિશેષતા છે જે એને બીજા બધા કરતા જુદું પાડે છે. તો ઉત્તર આપવામાં આવ્યો શ્રોત્રસ્ય શ્રોત્ર ઇત્યાદિ પ્રતિવચનમ. ઉત્તર આપવામાં આવ્યો શ્રોત્રસ્ય શ્રોત્રમ થી પ્રારંભ થતું જે પ્રતિવચન જે ઉત્તર છે નિર્વિશેષ કહે છે કે આ કેમ વિશેષણ, આ ચેતનાવાન જે તત્વ છે એનું વિશેષણ શું છે? એ નિર્વિશેષ છે. બીજું કે કોની ઈચ્છા માત્રથી, કોની પ્રેરણાથી, કોના નિયુક્ત કરવાથી આ કારણ સંઘાત પોતાનું કાર્ય કરે છે. નિમિત્તત્વાર્થમ. એક તો આ ચેતનાવાન તત્વ છે, નિર્વિશેષ છે અને માત્ર નિમિત્ત છે. અર્થાત આ કાર્યકરણ સંઘાતની પ્રવૃત્તિમાં આ જે નિર્વિશેષ ચેતન છે એ માત્ર નિમિત્ત છે. નિમિત્ત કોને કહેવાય આગળ સમજાયું. જેમ ચકોર પક્ષી નિમિત્ત છે રાજાની પ્રવૃત્તિ નિવૃત્તિ માટે, ભોજનની પ્રવૃત્તિ કે નિવૃત્તિ જે રાજાને થાય એમાં ચકોર પક્ષી સન્નિધિ માત્રથી જ એ પ્રેરણા છે. અર્થાત ચકોર પક્ષીમાં કોઈ પ્રેરણા નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ ઈચ્છા નથી, એ ભાને નથી. પણ કદાચ ચકોર પક્ષીને તો એને કિસ્સામાં ભાન પણ નહીં હોય. હવા માત્રથી જ કેવી રીતે રાજાની પ્રવૃત્તિ નિવૃત્તિનું કારણ બને છે, હેતુ બને છે નિમિત્તતયા. તે પરમાત્મા નિમિત્તતયા આ બધા કરણ સંઘાતની પ્રવૃત્તિનો હેતુ બને છે. તો એ સમજાવે નિર્વિશેષસ્ય, સમજાવે છે વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય. નિર્વિશેષ કોને કહેવાય? તો કે વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય. આ પરમાત્મા એ તો ખસી જ જાય છે પણ એ કહી શકાય એમ નથી. તો નિર્વિશેષ કોને કહેવાય? વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય. તો વિક્રિયા વગેરે વિશેષતાઓ ધરાવનાર, ક્રિયા ગુણ સંબંધ વગેરે આ દરેકમાં કોઈ વિક્રિયા રહેલી જ છે. તો આ પ્રકારની વિક્રિયાઓ રૂપી વિશેષથી રહિત નિર્વિશેષ. નિમિત્તત્વાર્થમ એટલે શું? નિર્વિશેષ આત્મન મન આદિ પ્રવૃત્તો નિમિત્તત્વમિતિ. એ વાક્યને પોતે સમજાવે છે કે મન આદિ પ્રવૃત્તો. કે મન આદિ કહ્યું કેને શિતમ પતતિ પ્રેષિતમ મન. કોની ઈચ્છા માત્રથી મન જે છે એ જાણે પ્રેરિત થાય છે એટલે મન આદિ કહ્યું. તો મન વગેરે જે કરણો છે આ કાર્ય શરીર છે તો કરણથી પણ ચેતનવંત બને. મૂળ તો ચેતના છે, ચેતનાવાન પરમાત્મા છે એ આ સૂક્ષ્મ શરીરને ચેતનવંત બનાવે છે. એમાં મન પ્રધાન છે. મન આદિ પ્રવૃત્તો નિમિત્તત્વ. નિમિત્ત હોવા માત્રથી જ આ નિર્વિશેષ ચેતનાવાન તત્વ છે એ મન વગેરેની પ્રવૃત્તિ માટે કારણભૂત બને છે. ઇત્યેતत् શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચનસ્ય અર્થઃ. તો કહી દીધો અર્થ. પોતે જે વાક્ય કહ્યું એને પાછું સમજાયું. શ્રોત્રસ પહેલું વાક્ય કહ્યું ને પછી બીજા વાક્યમાં સમજાવ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચનસ્ય અર્થઃ. તો શ્રોત્ર શ્રુતિ પ્રતિવચનમ, તો કે આ પ્રતિવચન અર્થ શું છે કે આ નિર્વિશેષ ચેતનાવાન તત્વ છે એ નિમિત્ત હોવા માત્રથી આ બધી પ્રવૃત્તિઓનો પ્રેરક બને છે. કારણ પ્રેરક પણ કહેવા કરતા.
હવે એ 17 પાન પર આનંદગીરી છેલ્લી પંક્તિમાં કહે છે निशौक्ल्यादिवत को विशेष अभविष्यत। जो परमात्मा में कोई प्रकार की विशेषता शौक्ल्यादि, शुक्ल से भाव शौक्ल्यम, शुक्ल એટલે સફેદ, શૌક્લ્યમ એટલે સફેદ હોવા પણ, શૌક્લ્યાદિવત સફેદાઈ વગેરે એવું કોઈ પણ વિશેષ આ પરમાત્મામાં હોત તદાતમ અવક્ષત, તો કે આ પ્રતિવચનમાં એક કોઈ પ્રકારના વિશેષની વાત કરવામાં આવી નથી. જો કોઈ પ્રકારની વિશેષતા એનામાં હોત તો અવક્ષત, તો કયું હોત? હવે 8મી પાદનોદમાં કહે છે શૌક્લ્યાદિ યથા શુક્લાદિ વસ્ત્રાદેહ શૌક્લ્યાદિ વિશેષ. કેમ? સફેદ વસ્ત્ર વગેરે હોય એમાં સફેદ પણ શું છે? વિશેષતા છે, જે એને બીજા બધા રંગીન વસ્ત્રો કરતાં જુદું પાડે છે. એવી કોઈ વિશેષતા હોત જે આત્માને બીજા વિશેષ વસ્તુઓ કરતાં જુદી પાડતું હોત તો ચાલો એવું કહ્યું હોત, પણ કહ્યું નથી. આપણે આગળ વધીએ 19 પાન પર. શ્રુતિસ્તુ ઉપલક્ષણ વૃત્ત્યૈવ પ્રતિવચનમ બ્રુવાણા. શ્રુતિ તો ઉપલક્ષણ વૃત્તિથી પ્રતિવચનમ બ્રુવાણા. આ પ્રતિવચન જ્યારે શ્રુતિ આપેલી છે ત્યારે નિર્વિશેષત્વ મન્યતે. શ્રુતિ આ તત્વ નિર્વિશેષ છે એવું મન્યતે, એવું શ્રુતિનો તાત્પર્ય છે, ઈરાદો છે, આશય છે. ઇતિ શ્રુતિ અનુસારાત ગમ્યતે. આવું નિર્વિશેષત્વ એવું પહોંચાડવાનું શ્રુતિનું તાત્પર્ય છે. એવું શ્રુતિ અક્ષર અનુસારાત, શ્રુતિના અક્ષરો છે, વાક્યો, શબ્દો છે, એના અર્થને અનુસરીએ તો આપણે આ પ્રકારે નિર્ણય પર આવી શકીએ કે ઉપલક્ષણ વૃત્ત્યા એવ. શ્રુતિ જરાક વોલ્યુમ મોટું કર. શ્રુતિ સીધે સીધું કહેતી નથી નિર્વિશેષ છે, પરમાત્મા નિર્વિશેષ છે એવું શ્રુતિ તો કહેતી નથી, શબ્દોમાં નથી કહેતી. છતાં પણ શબ્દોના અર્થનું અનુસરણ કરીએ તો આપણે એ નિર્ણય પર આવીશું કે શ્રુતિ આ પ્રતિવચન દ્વારા આત્માની નિર્વિશેષતાનું પ્રતિપાદન કરવા ઈચ્છે છે. તો સીધે સીધું કહેતી નથી કે ઉપલક્ષણ વૃત્ત્યા, ઉપલક્ષણ વૃત્તિ વડે. હવે જો એના માટે પાદના છે 4થી. ઉપલક્ષણ વૃત્ત્યાયતિ, તો લક્ષણાવૃત્ય. ઉપલક્ષણની વ્યાખ્યા તે દિવસ કહેલી આપણે. ઉપલક્ષણ કોને કહેવાય એની વ્યાખ્યા સ્વપ્રતિપાદકત્વે સતી સ્વ ઇતર પ્રતિપાદકત્વમ, એક વ્યાખ્યા છે. એક શબ્દ છે પોતાનું પ્રતિપાદન કરે તદુપરાંત બીજાનું પણ પ્રતિપાદન કરે. જેવી રીતે વક્તવ્યમ છે એક દેશોચ્ચારણમ, જે કહેવાનું છે ને આખું એમાં એક અંશને જ કે એમ કહેવાથી સમગ્ર છે ને એનો નિર્દેશ થાય, એનું ઉપલક્ષણ કહેવાય. જેવી રીતે બ્રહ્મસૂત્રમાં જન્માદ્યસ્ય અતઃ, જન્માદિ અસ્ય અતઃ, જેમાંથી પરમાત્મામાંથી અસ્ય જગત જન્માદિ, આ જગતનો જન્મ વગેરે છે. તો જન્મ કહેવામાં આવ્યું એની સાથે સાથે જન્મની સાથે સ્થિતિ અને ભંગ પણ સમજી લેવાના. એટલે એક દેશ ઉચ્ચારણ થયું, સાથે જે સમગ્ર એનું વર્ગ છે બધાનો સમાવેશ થઈ જાય. અથવા
એકેન બહુનામ કથનમ. કહો તમે એક એમાં બહુનું કથન આવી જાય. એટલે અંશથી તમે સમગ્રને કહેતા હો, એકથી બહુને કહેતા હો. કે મનુષ્ય જેવી રીતે કહેવામાં આવ્યું માનુષીમ તનુમાશ્રિતમ. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું હવે જાનંતિ માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. મેં માનુષી તનનો આશ્રય હોવાના કારણે મૂળ લોકો મારી અવજ્ઞા કરે છે, મારો તિરસ્કાર કરે છે. તે ટીકા કરે છે. માનુષીમ તનુ દ્વારા બધા જ પ્રાણી સમજી લેવાના. ભગવાન માત્ર મનુષ્યના તનમાં જ નિવાસ કરે છે એમ નહીં, બધા પ્રાણીઓમાં. એટલે માનુષીમ તનુ દ્વારા બધી જ તનુ સમજી લેવાની, કોઈ સમરૂપ પદાર્થ. એટલે આ પ્રકારે ઉપલક્ષણા જે છે ને માનુષીમ તનુ તો ખરી જ, ઉપરાંત જે કોઈ આ પ્રકારનું સજીવતા ધરાવતો હોય એ બધી તનુ, તો આને ઉપલક્ષણ કહેવાય. લક્ષણાવૃત્તિ આપણે જાણીએ છીએ તો મુખ્ય અર્થ જ્યારે એને લાગુ પડતો હોય ત્યારે એને લગતો અર્થ. ठीक है, चलो भाई. તો જ્યારે વાક્યમાં મુખ્ય અર્થ લાગુ ના પડે ત્યારે સંબંધિત છે એને ગૌણ અર્થને લેવામાં આવે. ગંગાયામ ગોષા વગેરે. તો આમાં હવે શું લાગુ પડે છે? આમાંની કોણ વ્યાખ્યા લગાવવા જઈએ ને આપણે આમાં આ પ્રતિવચનમાં, તો અંશ કયો હોય સમગ્ર લેવાનું હોય, એક કયું હોય ને જાતિની બીજી વસ્તુ લેવાની હોય, કે મુખ્ય અર્થ લાગુ ના પડે ગૌણ અર્થ લેવાનો હોય. આ પ્રકારની ઉપલક્ષણ વૃત્તિ એટલે ચોથી પાદનોદમાં કહે છે યથા દેવદત્તાદિ ગૃહાણામ શૌક્લ્યાદિ સાધારણ્યેન વિશેષ અભાવે. વિશેષ અભાવ છે આત્મામાં. તો જેવી રીતે દેવદત્તાદિ ગૃહાણામ શૌક્લ્યાદિ સાધારણ્ય તટસ્થ લક્ષણ કહી શકાય વધારે વધારે, કે દેવદત્ત વગેરે ગૃહાણામ. આમ ગૃહ શબ્દ છે એને નાન્યતર જાતિ છે, પણ જો પુલ્લિંગમાં વપરાય તો બહુવચન વપરાય છે. ગૃહાણામ દેવદત્ત વગેરે ઘર હોય, શૌક્લ્યાદિ સાધારણ્યના એટલે એવી હાઉસિંગ સોસાયટી હોય બધા ઘર એક સમાન રંગેલા છે, બધા સફેદ જ છે, ચૂનો લગાવેલો છે. વિશેષ અભાવે એટલે દેવદત્તનું ઘર છે ને એ કોઈ વિશેષતા ધરાવે, બધું સાધારણપણું ધરાવે છે, વિશેષતા ધરાવતા નથી. શુક્લા દેવદત્તસ્ય ગૃહાયતિ ન ઉચ્યતે. તો દેવદત્તના ઘર છે એ તરફ ધ્યાન દોરવું હોય, એનો નિર્દેશ કરવો હોય તો શુક્લા દેવદત્તસ્ય ગૃહા. ભાઈ દેવદત્તનું ઘર સફેદ છે એવું ના કહેવાય, કારણ કે બધા સફેદ છે. કિંતુ કાકવંત ઉપલક્ષણ વૃત્તિ ઉચ્યતે. કે છે કે કાકવંત કેવા છે? કાગડો જેનામાં છે, કાગડો ધરાવનાર, એટલે ટૂંકમાં કાગડો જેના પર છે એ દેવદત્તનું ઘર છે. એટલે આ કેવું છે, જેને સ્વરૂપ સાથે સંબંધ નથી પણ માત્ર કેવું છે કે આદાસિત ક્યારેક ક્યારેક સંબંધ ધરાવનારો છે આ કાગડો. અને શું કહ્યું? તટસ્થ લક્ષણ કહ્યું. સ્વરૂપ લક્ષણ છે જ હંમેશા સાથે જ હોય. એવું દેવદત્તનું ઘરનો રંગ હોત જે બીજા બધા જુદો હોત તો એ પ્રકારે વર્ણન કર્યું હોત તો એ ઘરનું સ્વરૂપ થયું હોત. પણ એ ઘરમાં એવું કશું નથી જે એને બીજા બધા ઘરથી જુદું પાડે, તો એ તટસ્થ લક્ષણ છે. કાકવંત એની ઉપલક્ષણ અને ઉપલક્ષણ કે તટસ્થ લક્ષણ કહેવામાં આવ્યું. તેવી રીતે અહીં પણ
તો અહીંયા કેવી રીતે તો કે યાંશ તો વિશેષ છે. જો ભાઈ મેં જે દૃષ્ટાંત આપ્યો ને એમાં આમાં જરા જુદા પણ છે. ગૃહેશુ સાધારણ્ય પ્રયુક્તો વિશેષ અભાવ. આ દેવદત્તના ઘરને નિર્વિશેષ ના કહેવાય પણ વિશેષ અભાવ કહેવાય. એટલે બીજા બધા ઘરમાં જે વિશેષ છે એવી જ વિશેષતા ધરાવે છે માટે સાધારણ્ય પ્રયુક્ત. દેવદત્ત ઘરમાં સાધારણપણું છે. કેવું સાધારણપણું? બધા સફેદ હોવા પણ એ તેનો વિશેષ અભાવ છે. એની વિશેષતા છે. કઈ વિશેષતા? સફેદ રંગ પણ એ વિશેષતા છે. પણ એ બધામાં સાધારણ હોવાના કારણે એનામાં બીજા ઘર કરતા વિશેષતા નથી. એટલે એ તેનો વિશેષ અભાવ કહેવામાં આવ્યો. સાધારણ્ય પ્રયુક્તો વિશેષ અભાવ. સાધારણ્ય છે શુક્લત્વ, એના પ્રયુક્ત તત્વ શું છે? બીજા બધા ઘરમાં કાગડા નથી અને આના ઘર પર કાગડો છે એટલી એને વિશેષતા બતાવે. એટલે આ ઘરમાં વિશેષતાનો અભાવ છે એટલા માટે કે સાધારણ્ય છે માટે. તો આત્મામાં વિશેષતાનો આવા પ્રકારનો નથી. બીજું કોઈ સાધારણ નથી. એક આત્મા હોય, બીજા આત્મા હોય, એક આત્મા પ્રેરણા કરતો હોય બીજો ના કરતો હોય, એવું જાતના આત્માઓ બધા હોય. તો પછી આ આત્મા કેવો છે? પ્રેરણા નહીં કરનારો છે એવી જાતનો એવી સાધારણ હોય તો એ પ્રકારની વિશેષતા શું છે કે સાધારણમાં કોઈક જાતનો અધ્યારોપ થયો હોય. આત્મા સાધારણ્ય નથી. એટલે કહે છે કે પ્રકૃતિ. તો પ્રકૃતિ એટલે શું? જે અત્યારે ચર્ચાનો વિષય. કોણ છે? આત્મા. અસત્વ પ્રયુક્ત એવા. આમાં વિશેષતા શું છે કે વિશેષતા નથી. એવું દેવદત્તના ઘરમાં વિશેષતા નથી ને એનો સાધારણપણું છે એવી વિશેષતા છે. આમાં તો વિશેષતાનો અભાવ છે એ પ્રકારની નિર્વિશેષતા છે. પેલા નિર્વિશેષતા કેવી હતી? તો ભાઈ સાધારણ્ય છે તે પ્રકારની નિર્વિશેષતા હતી. આમાં કેવી નિર્વિશેષતા? બધા વિશેષતાનો અભાવ. સાધારણપણાનો પણ અભાવ. સાધારણ પણ એક વિશેષતા છે. એવું તો એવી પ્રકારની વિશેષતા દેવદત્તના ઘરમાં છે. શું છે? સાધારણપણું એ પ્રકારની વિશેષતા છે. પણ આત્મામાં સાધારણપણું એ પણ વિશેષતા. કેમ? સાધારણ્ય ઇતર સાધારણ્ય બાધાત. ટૂંકમાં આત્મામાં બધા પ્રકારની સાધારણપણાનો બાદ કરી દેવામાં આવ્યો. બાદ કર્યો ને. શ્રોત્રમ મનસ એ બધા બાદ કરવામાં આવ્યા. તેથી આત્મામાં બધી સાધારણપણાનો બાદ કરવામાં આવ્યો. અને તેથી સાધારણપણા રૂપી વિશેષ પણ નથી. તો દૃષ્ટાંત દેવદત્તના ગ્રહનું આપ્યું જેમાં સાધારણપણાનો વિશેષ છે પણ જુદું નથી માટે એને તટસ્થ લક્ષણ કહેવામાં આવ્યું. આત્મામાં તો સાધારણપણાનો વિશેષ પણ એ નિર્વિશેષ છે. દેવદત્તના ઘરની નિર્વિશેષતા અને આત્મનિર્વિશેષતામાં આવો ફેર છે કે દેવદત્તના ઘરની નિર્વિશેષતા શું છે કે બીજાનું સાધારણ છે એ પ્રકારની વિશેષતા નથી. આમાં તો સાધારણપણું પણ નથી. એક અર્થ કરી શકાય. અથવા યદ્વા રસોહમ અપ્સુ કૌંતેય દેવત. ભગવાન કહે છે રસોહમ અપ્સુ કૌંતેય, હે કૌંતેય અપ્સુ અહમ રસ. અપ શબ્દ બહુવચનમાં જ વપરાય છે. એટલે અપ્સુ એટલે જળમાં, અહમ રસ હું રસ છું, જળમાં હું રસ સ્વરૂપે રહેલો છું. હવે આ વસ્તુનો જો આપણે વાચ્યાર્થ લઈએ તો કહે છે તત્ર હિ રસત્વમ યદિ આત્મની વિશેષો અભવિત્યત. ભગવાન એમ કહે છે કે જળમાં હું રસ સ્વરૂપે રહેલો છું. ભગવાન ખરેખર રસ સ્વરૂપ હોત તત્ર હિ રસત્વમ યદિ આત્મની વિશેષ અભવિષ્યત. રસપણું ખરેખર આત્માની વિશેષતા હોત. એ વિશેષતા સહિત ભગવાન જળમાં રહેલો છે એવું હોત, એવું કહેવાનું પ્રયોજન હોત. તથા અપસુતિ ના વક્ષત. તો પછી જળમાં રસ એમ કેવું ના કહ્યું હોત.
હું રસ સ્વરૂપ છે એમ કહ્યું હાથ. રસપણું કે રસ સ્વરૂપ જો ભગવાનની વિશેષતા હોત તો રસ સ્વરૂપ કહ્યું હોત ને. હું જળમાં રસ છું એવું કેમ કહ્યું? તો તું કે છે ન અપસુજ ન અવક્ષત તત્તુ બ્રુવન, પણ છતાં ભગવાન કહે છે ખરેખર ભગવાન રસ સ્વરૂપ હોત તો જળમાં શું કહેવાની જરૂર નહોતી. પ્રભુ કહ્યું એટલે શું કહે છે? અપામેવ રસત્વમ, ટૂંકમાં રસપણું તો જળમાં છે, મારામાં નથી. અપામેવ રસવત્વમ યદ અધીનમ સોહમેતિ. તો જળ રસપણું જળમાં હોય તો તમારે શું? તો કે જળમાં રસપણું જેને કારણે છે તે હું છું. અપામ રસવત્વમ યદ અધીનમ, તો જળની અંદર રસપણું કે રસ હોવાપણું જેને કારણે છે એ હું છું. મારામાં રસ નથી, પણ નથી, જળમાં છે. પણ જળમાં રસપણું જળને કારણે નથી, મારે કારણે છે. એ નિર્વિશેષમેવ, હું નિમિત્ત માત્ર છું એમ. નિર્વિશેષત્વ આત્મવિપ્રયતિ, ટૂંકમાં અપસુ એમ કહેવા દ્વારા હું પોતે નિર્વિશેષ છું. ભગવાને ત્યાં કહ્યું. તો કેવી રીતે આ પ્રકારનું વર્ણન કરવા દ્વારા ભગવાન હું નિર્વિશેષ છું ભગવાન કહેતા નથી એ વાક્યમાં, પરંતુ આ રસ જળમાં છે એમ કહેવા દ્વારા, રસ અપસુ જળમાં રસ છે એમ કહેવા દ્વારા મારવા નથી. ત્યારે શું છે? હું તો નિમિત્ત છું, હું નિર્વિશેષ છું જેને કારણે જળમાં રસપણું છે. તો એ રીતે પોતાની નિર્વિશેષતા કહી, નિર્વિશેષતાનું વર્ણન કર્યું નથી. આવું કહેવા દ્વારા ભગવાને જેવી રીતે પોતાની નિર્વિશેષતા કહી તેવી રીતે અહીં પણ આ મનમાં વિચારવાપણું જેને કારણે છે, શ્રોત્રમાં સાંભળવાપણું છે એ મારે કારણે છે. હું નિર્વિશેષ છું પણ મારે કારણે આ બધું છે, હું નિમિત્ત છું. એટલે બે અર્થ કરવામાં આવ્યા કે ભગવાનની નિર્વિશેષતા કેવી છે? વિશેષના અભાવરૂપી નિર્વિશેષતા છે, સાધારણની અભાવરૂપી પણ નહીં. અને બીજું કઈ નિર્વિશેષતા છે? કે હું નિમિત્ત માત્ર છું. તો નિમિત્ત હોવાના કારણે આ બધા માટે જવાબદાર છું, હેતુ છું. બહુ સરસ સમજાવ્યું. તો હવે પાછું આપણે આનંદગીરી જઈએ ઉપર પહેલી પંક્તિમાં. શ્રુતિસ્તુ ઉપલક્ષણ વૃત્ત્યા એવ, અને ઉપલક્ષણ વૃત્તિ કહેવાય આ પ્રકારની કે તટસ્થ લક્ષણ ગણો કે બી આ શ્રોત્રપણું, ફલાણાપણું, ઢીકણાપણું એ તો ભગવાનની કોઈ એનું સ્વરૂપ નથી, પણ કાદાચિત એનો સંબંધ થઈ ગયો. તેથી શ્રોત્ર દ્વારા જેવી રીતે કાક દ્વારા દેવદત્તાના ગૃહનો નિર્દેશ થયો તેમ શ્રોત્ર દ્વારા પરમાત્માનો નિર્દેશ થયો. કાક દ્વારા કેવા દેવદત્તાના કેવા ઘરનો નિર્દેશ થયો? નિર્વિશેષ. દેવદત્તનું ઘર જે નિર્વિશેષ છે એને કાક દ્વારા નિર્દેશ થયો, તેવી રીતે પરમાત્મા જે નિર્વિશેષ છે એનો આ શ્રોત્ર વગેરે દ્વારા નિર્દેશ થયો. એટલે તટસ્થ રક્ષણ થયું. અને બીજી બાજુ આમ પણ કહ્યું કે ચાલો ભાઈ, આમ કહેવા દ્વારા ભગવાન કહી રહ્યા છે કે હું નિમિત્ત છું, મારે કારણે નિર્વિશેષ પણ છું, નિમિત્ત પણ છું. નિર્વિશેષતાનો નિર્દેશ થયો, પોતે આ શ્રોત્ર વગેરે દ્વારા નિર્વિશેષતાનું સૂચન થયું. જોડે શ્રોત્ર વગેરે દ્વારા શ્રોત્રમાં શ્રવણ શક્તિ છે, મારી શ્રવણ શક્તિ નથી, પણ મારે કારણે શ્રોત્રમાં શ્રવણ શક્તિ છે. એ પ્રકારે નિમિત્તતા પણ કહેવામાં આવી. તો આને કરે શ્રુતિસ્તુ ઉપલક્ષણ વૃત્ત્યા એવ પ્રતિવચનમ બ્રુવાણા. આ પ્રકારે ઉપલક્ષણ વૃત્તિથી પ્રતિવચન કહેનારી આ શ્રુતિ નિર્વિશેષત્વ મન્યતે, પરમાત્મા નિર્વિશેષ છે. એ શુદ્ધક્ષરસાર એવી શ્રુતિના અનુસરણ કરીએ તો
આપણે આ નિર્ણય પર આવીએ છીએ. અનુગમ ગમે તે એટલે અનુગમાત, ભાષ્યકાર કહ્યું અનુગમાત. તો આપણે વાક્ય વાંચીએ. અનુગમાત अनुगमात् તદ અનુગતાનિ अनुगतानिः અત્ર अत्र અસ્મિન અર્થે अस्मिन् अर्थे અક્ષરાણી. अक्षराणि અનુગમા એટલે સીધે સીધું આપણે આ પામી શકતા નથી, પણ આ શ્રુતિના અક્ષરો કે શબ્દોનું અનુગમન કરીએ અને બરાબર સમજીએ તો પછી આપણે આ નિર્ણય પર આવે કે શ્રુતિ આપણને નિર્વિશેષ તત્વનો નિર્દેશ કરી રહી છે. વળી પાછો એ નિમિત્ત છે એવો નિર્દેશ કરી રહી છે. તો ત્યાં પહેલી પાંચ નોંધ છે. અનુગમાદિ તદ વ્યાકરોતિ. ભગવાન એમણે કહ્યું અનુગમાદ એટલે કહ્યું, પછી એની વ્યાખ્યા કરે છે. તદ અનુગતાન ઇત્યાદિના. તો અનુગમાત કહ્યા પછી તદ અનુગમાતને સમજાવ્યું કેવી રીતે? તો પહેલા તો વચનસ્ય અર્થ આપણે કે નિર્વિશેષતા એ વચનનો અર્થ છે. કેમ કહો છો? અનુગમાત. એટલે ટૂંકમાં આ વાક્ય દ્વારા શ્રુતિ નિર્વિશેષ તત્વનો નિર્દેશ કરે છે. એનું અનુગમ કરો, આ બધા શબ્દોનું અર્થનું બરોબર અનુસરણ કરો, ત્યારે તમે નિર્ણય પર આવો. તો કેવી રીતે અનુગમાત એટલે શું સમજ? એટલે હેતુ આપ્યો, પ્રતિજ્ઞા કરી કે વચનનો અર્થ શું છે કે પરમાત્મા નિર્વિશેષ છે એવો વચનનો અર્થ છે. કેમ કહો છો અનુગમાત? હવે અનુગમન કરવાથી એટલે શું કરવાથી? તો કે છે તદ અનુગતાનિ અત્ર અસ્મિન અર્થે અક્ષરાણી. અક્ષરાણી કહો કે શબ્દો, તો શબ્દ, આ શબ્દો જે છે બધા કે વાક્ય છે. તદ અનુગતાનિ એ જ અર્થનું અનુસરણ કરનારા છે, એના જ્ઞાપક છે, એ જ અર્થના જ્ઞાપક છે, એ જ અર્થનું જ્ઞાન કરાવનારા છે. તો પહેલી પાદમાં કહે છે અનુગમાત એટલે વ્યાકર. અનુગમાત હેતુ કહ્યો ને એની વ્યાખ્યા કરે છે. તદ અનુગતાની અત્ર અસ્મિન અર્થે અક્ષરાણી. તો એ સમજાવે છે. જો એ વાક્ય તદ અનુગતાની અત્ર અસ્મિન અર્થે અક્ષરાણી, એક અત્ર છે કે અત્ર એ અત્ર, અત્ર એટલે અહીં. એટલે શું? એતત શ્રુતિ ઘટકાની અક્ષરાણી. અહીં એટલે આ શ્રુતિમાં જે અક્ષરો રહેલા છે એમાં શ્રોત્ર શ્રોત્રમ વગેરેમાં અક્ષર શબ્દો. પછી ત્યાં શું કે અસ્મિન અર્થે, ભાષ્યકારના વાક્યમાં અત્ર પછી બીજું છે અસ્મિન અર્થે. તો ટિપ્પણી કહે છે અસ્મિન અર્થે એટલે આત્મન મન આદિ પ્રવૃત્તિ નિમિત્તત્વ રૂપે. પછી પ્રતિવચનસ્ય અર્થે એક તો નિર્વિશેષતામાં કહેવામાં આવી અને બીજું આત્મન મન આદિ પ્રવૃત્તિ નિમિત્તત્વ રૂપે. આત્મા મન વગેરેની પ્રવૃત્તિમાં નિમિત્ત છે એવું પ્રતિવચનનો અર્થ છે. નિર્વિશેષ પણ છે અને નિમિત્ત છે. નિર્વિશેષ તો હોવું જોઈએ, તો આગળ નક્કી કર્યું હતું કે વિક્રિયા તો હોઈ ના શકે. નિર્વિશેષ નિમિત્ત છે. નિમિત્ત તો નિર્વિશેષ તો જ હોઈ શકે. ચાલો, એટલે આત્મા મન વગેરેની પ્રવૃત્તિમાં નિમિત્ત છે એવું આ શ્રુતિના શબ્દો દ્વારા કહેવામાં આવે છે. જો આપણે એનું બરોબર અર્થનું અનુસરણ કરીએ તો જો એ ભાષ્યકારના વાક્યમાં અત્ર અર્થ સમજાવ્યો, અસ્મિન અર્થે અક્ષરાણી એ સમજાવ્યું. તો શું કહે? તદ અનુગતાની. જો એ વાક્ય જો ભાષ્યકારનું વાક્ય તદ અનુગતાની એ સમજાવે છે. તદ અનુગતાની એટલે શું? પ્રતિવચનાર્થ ઘટકીભૂતસ્ય આત્મન નિર્વિશેષત્વસ્ય ગમકાનિધિ યોજના. તદ અનુગતાની અને અનુગમ એટલે જાણવું. એટલે આ એટલે ગમક છે. ગમ એટલે આપણે જણાવનારા છે. આ શબ્દો કયા શબ્દો? પ્રતિવચનાર્થ ઘટકીભૂતસ્ય. આ પ્રતિવચનનો અર્થ છે ને, જે ઉત્તર આપવાનો અર્થ છે એ અર્થનું ઘટક શું છે ભાઈ? કે શ્રોત્રનું સૂત્ર મન વગેરે તો કહ્યું, એક અર્થ છે નિર્વિશેષ. તો નિર્વિશેષત્વસ્ય
એટલે આ બધું કહે છે આપણે કે શ્રોત્રનું પણ શ્રોત્ર છે, મનનું પણ મન છે, એ દ્વારા શું પણ કહે છે? નિર્વિશેષત્વ કહે છે. એટલે તમે આ શ્રુતિના શબ્દોનું બરોબર અનુસરણ કરો તો શબ્દો જ્ઞાપક છે, બોધક છે, ગમક છે, બોધક છે, જ્ઞાપક છે. શાનું? આત્માના નિર્વિશેષત્વ. અને વળી પાછું કેવું છે અર્થ કે વાસ્તવમાં એ નિમિત્ત માત્ર છે. તો હવે આનંદગીરીમાં જોઈએ તો બીજી પંક્તિમાં નિર્વિશેષત્વ વાચક પદ અભાવાત કથમ નિર્વિશેષ અક્ષરાગમ ઇત્યાહ. નિર્વિશેષ તો વાચક પદ અભાવાત, પણ આ શબ્દો નિર્વિશેષનો વાચક. આમાં એકેય શબ્દ એવો જે નથી જેનો અર્થ નિર્વિશેષ થાય. તો નિર્વિશેષ વાચક પદ અભાવાત નિર્વિશેષત્વનું સીધો અર્થ થાય એકેય શબ્દમાં છે નહીં. કથમ નિર્વિશેષ અક્ષરાનુગમ, તો પછી તમે આ બધા શબ્દો નિર્વિશેષના જ્ઞાપક છે એવું તમે કેવી રીતે નક્કી કર્યું? આ શબ્દો એકેય શબ્દ છે નિર્વિશેષ એનો અર્થ થતો નથી. તો આ બધા શબ્દો મળીને નિર્વિશેષનું જ્ઞાપક છે, ગમક છે, એ કેવી રીતે નક્કી કર્યું? એ પ્રશ્ન થાય ને, એટલે ભાષ્યકાર કહે છે કથમ. કથમ એટલે આવું થયું કે કેવી રીતે કહો છો? એટલે કે આમાં એકેય શબ્દ એવો નથી જે નિર્વિશેષનો વાચ્યાર્થ હોય, કે જેનો વાચ્યાર્થ નિર્વિશેષ હોય. તોય તમે કહો છો કે બધા શબ્દો નિર્વિશેષના જ્ઞાપક છે. એ કેવી રીતે? એટલે નિર્વિશેષતા વાચ્યાર્થ નથી, તો પણ નિર્વિશેષતા અર્થ તમે એના અર્થ એટલે લક્ષણ એટલે ઉપલક્ષણા વૃત્તિ કહે ને, વાચ્યાર્થ નથી થતો. તો કથમ તો માન્ય કહે છે નિર્વિશેષસ્ય વાચક શક્ત્યા વાક્યાર્થત્વ અભાવેપી. વાચક શક્ય, વાચક શક્તિથી અર્થાત દરેક શબ્દની જે શક્તિ છે, કઈ શક્તિ છે? પોતાના વાચક એટલે પોતાના અર્થને પ્રગટ કરવો, એ શબ્દની શક્તિ છે. એટલે દરેક શબ્દની શક્તિ છે કે શ્રોત્રનું શ્રોત્ર, મનનું મન, વાણીનું વાણી, એવી અર્થ પ્રગટ કરે. તો વાચક શક્ત્યા નિર્વિશેષસ્ય વાક્યાર્થત્વ અભાવેપી. એટલે આ પ્રકારે આપણે માત્ર શબ્દનો અર્થ જોઈએ તો આમાં વાક્યનો અર્થ નિર્વિશેષતા એવો થતો નથી. તો પછી ઉપલક્ષણાવૃત્ત્યા લક્ષણાવૃત્ત્યા ભવિષ્યતિ. તો એનો વાચ્યાર્થ નથી કેવો છે? લક્ષણાવૃત્તિથી. મુખ્ય અર્થ લાગુ ન પડે ત્યારે. ત્યાં વળી પાછું એ જ કહ્યું ઉપલક્ષણાવૃત્તિ. ભાઈ 5 મિનિટ પાદ નોંધ કહી ઉપલક્ષણાવૃત્ત્યા હતી. ભાઈ કયા પ્રકારનું લક્ષણ છે? આ કોઈ જહલ લક્ષણ, અજહલ લક્ષણ, જહદ અજહલ લક્ષણ શું છે? એવું કે એવું કયા છે લક્ષણ? કોઈક પ્રકારના લક્ષણથી, કોઈક પ્રકારની લક્ષણાવૃત્તિથી. કારણ કે જ્યારે અહીં એવું નથી કે ભાઈ મુખ્યત્વે લાગુ નથી પડતો, મુખ્યત્વે સમજાયો છે કે શ્રોતનું શ્રોત્ર છે, મનનું મન છે, વાણીનું વાણી છે. એટલે શું? એ સમજ નથી પડતી. એટલે આપણે સમજવું પડે ને કે આનો અર્થ શું થાય. એટલે મુખ્ય લાગુ નથી પડતો એમ કહી શકાય પણ ખરો. માત્ર આપણે બીજા અર્થમાં જવું પડે, ગૌણ અર્થમાં જે સંબંધિત હોય. એટલે 5મી પાદમાં ઉપલક્ષણ વૃત્ત્યાથી કયા છે લક્ષણાથી આવત કોઈક પ્રકારની લક્ષણાવૃત્તિથી. એટલે મુખ્ય અર્થ લાગુ ના પડે ત્યારે સંબંધિત અર્થ લેવો, એનો લક્ષણાવૃત્તિ. અવિના શું છે? અવિનાભૂત અર્થ લેવાનો. જ્યારે મુખ્યનો અર્થ લાગુ ના પડતો હોય ત્યારે સંબંધિત અર્થ કેવો છે? અવિનાભૂત સંબંધિત અર્થ હોય. એવી વ્યાખ્યા બધી બહુ લાગુ નથી પડતી આ લક્ષણાવૃત્તિમાં. છતાં હકીકત છે કે વાક્યમાં જે કહેવામાં આવે દ્વારા આપણે નિર્વિશેષતાનો નિર્દેશ કરે એ પણ હકીકત છે. એટલે કયાચિત લક્ષણ કોઈક લક્ષણાવૃત્તિથી. એ કહે છે યથા વ્યંજનયા ગચ્છ ગચ્છ ચેત કાંત ઇત્યાદો અર્થલાભ તથા ઇહાપી ભાવ.
તો વ્યંજના એક બીજી વૃત્તિ છે પાછી, એટલે સાંકેતિક અર્થ. તો આપણે તો બે અર્થ સ્વીકારીએ છીએ, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, બે અર્થ વેદાંતિ સ્વીકારે છે. જ્યારે આ કવિઓ વગેરે છે ને, તો વ્યંગ્યાર્થ, વ્યંગ કરે, સંકેત કરે કે કશું ને પશુ, એટલે શું કહે કે પેલો કે લુકિંગ એટ સમથિંગ ટોક્યો ફલાણા ઢુકડા શું છે, લુકિંગ એટ લંડન, ટોકિંગ અબાઉટ ટોક્યો, લુકિંગ એટ લંડન, એવું કંઈક વાક્ય છે. ટૂંકો માણસ બિચારી આંખો જરા એવી ત્રાસી હોય એટલે એમ લાગે વાત જોવે છે ત્યાં વાત તો નહીં કરે છે. તેવી રીતે આમ કવિ લોકો આવું બધું કે કંઈક ને એના અર્થ એવો થતો હોય, કંઈક સંભળાવતો હોય, કંઈક કહેતા હોય, કંઈક એવી જાતનું. એટલે હું સંભળાવવું એક વસ્તુ છે, ટોણા મારવા વગેરે સંભળાવવું, અથવા ઉલટી રીતે કહેવું. તો વ્યંજના વૃત્તિ એટલે સાંકેતિક અર્થ. આ શું છે આ કંઈ સમજતો આપણી પાસે પાદનો છે બીજી, એ તો ક્યાંથી ને ક્યાંથી લેવામાં આવ્યું છે ભાઈ. અદ્વૈત સિદ્ધિ ગ્રંથમાં યોગીન્દ્રાનંદ જે છે ટીકાકાર છે, એમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે. ગચ્છ ગચ્છસી ચેત્કાંત પંથાનસ્તંતુ તે શિવાહ મમાપી જન્મ તત્રૈવ ભૂયા જત્ર ગતો ભવાન. આવું નાટકમાં આવતું હશે. નાયિકા છે ને એ નાયકને કહી રહી છે. નાયક શું છે, વિદેશ જઈ રહ્યો છે, નાયિકા ઈચ્છતી નથી. એટલે નાયકનો વિદેશ ગમન નાયિકાને અભિષ્ટ નથી. પણ શિષ્ટાચાર છે, કોઈ જઈ રહ્યો તો ના જઈશ એમ ના કહેવાય, આવું ના બોલાય. એટલે શિષ્ટાચાર ખાતર જવાનું કે ભાઈ જા, એવું કે હું જઉં છું જા. શિષ્ટાચાર ખાતર એના જવાનો સીધે સીધો નિષેધ નથી કરતી આ નાયિકા, લક્ષણાવૃત્તિ દ્વારા કરે છે. વાક્ય છે ગચ્છ ગચ્છ ચેત કાંત, હે કાંત, હે પ્રિયતમા. ગચ્છથી તે જવું હોય તો ગચ્છ જા, એ જવાને એને પરમિશન આપી, અનુમતિ આપી ને. પંથાના સંતુ તે શિવાહ, તારો માર્ગ મંગળમય રહો. જવું છે તો જરૂર જા, તારો માર્ગ મંગળમય રહો. પછી શું કહે બીજી પંક્તિ, મમા આપી જન્મ તત્રૈવ ભૂયા યત્ર ગતો ભવાન. યત્ર ભવાન ગત, આપ જ્યાં પણ જઈ રહ્યા છો, મમા આપી તત્રૈવ જન્મ ભૂયા, મારો પણ જન્મ ત્યાં થાય. આપ જ્યાં જઈ રહ્યા છો હું પણ ત્યાં જન્મું, એટલે હું તો અહીં તો મારું, ટૂંકમાં તારા જવાથી મરી જઈશ, તારા જવાથી ઝૂરી ઝૂરીને મરી જઈશ. એટલે જવા દ્વારા શું કહે છે, ના જઈશ. એટલે એકચ્યુઅલ જવા દ્વારા આમ જવાય તો વિધિ થઈ, હકારાત્મક તો ગચ્છ. શિવાસ્તે પંથાન સંતુ તે શિવાહ, તારા માર્ગમાં મંગળમય રહો. જરૂર હું પણ ત્યાં આવીશ, હું ત્યાં જન્મ લઈશ, અહીં મરું ત્યારે જન્મ, એટલે હું અહીંથી મરી જઈશ તારા જવાથી. હો વાપરે, એટલે એ દ્વારા કે તું ના જઈશ તો ન જવાનું. આ શિષ્ટાચારનું પાલન થયું કે જવાની અનુમતિ પણ આપી, પોતાની લાગણી છે કે ના જઈશ એ પણ આ પ્રકારે વ્યક્ત કરવામાં આવી. અને સાંકેતિક અર્થ કહો, લક્ષણાવૃત્તિ આપણી લાગુ ના પડે, પણ સાંકેતિક અર્થ વ્યંજના. એટલે આ રીતે વિધિ વાક્યથી નિષેધની લક્ષણા છે. ગચ્છ ગચ્છ ચેત કાંતા એવું કહ્યું કે જા, પણ ખરે શું છે, ના જઈશ લક્ષણાથી. એટલે એ વસ્તુ અહીંયા કહે છે કે કયા કયા છે લક્ષણ. તો આમાં જે પ્રકારની લક્ષણા છે કે ખરેખર વિધિ છે પણ આમાં નિષેધની લક્ષણા છે, તેવી રીતે એટલે વ્યંજનયા. આમ તો શબ્દોનો અર્થ તો બરોબર થાય છે, એવું નથી કે શબ્દોનો અર્થ ગોઠવાતો નથી. હું ત્યાં જન્મીશ, બરોબર છે, હું ત્યાં જન્મ અહીંયા મરીશ. કેમ મરીશ? તું જઈશ એટલે મરીશ, તું ના જઈશ. એટલે આ બધી વસ્તુઓ વ્યંજનાથી, આ બધી સાંકેતિક અર્થ થયો, એ પ્રકાર સ્વીકારવામાં આવે છે. એટલે યથા વ્યંજનયા
ગચ્છ ગચ્છ ચેત કાંત ઇત્યાદો અર્થલાભ. તો ત્યાં એ પ્રકારે અર્થલાભ છે. તથા ઇહાપી એ પ્રકારની વૃત્તિ તો અહીં પણ અર્થલાભ થાય છે કે આ શ્રોતનું શ્રોત્ર છે, મનનું મન છે વગેરે દ્વારા એ નિર્વિશેષ નિમિત્ત છે એવા અર્થનો લાભ થાય છે. એ પ્રકાર અર્થનો લાભ કરાવે છે. વાક્ય માળે લક્ષણાવૃત્તિ જે કહ્યું, પણ કોઈ આપણી પ્રચલિત લક્ષણાવૃત્તિ નથી, પણ આવી જાતની સાંકેતિક કહી શકાય, વ્યંજનાત્મક કહી શકાય. એટલે આનંદગીરી જોઈએ તો નિર્વિશેષસ્ય વાચક શક્ત્યા વાક્યાર્થત્વ અભાવેપી. તો વાક્યાર્થસ્ય વાચક શક્ત્યા, વાક્યનો જે વાચક એટલે સીધો અર્થ છે એમાં નિર્વિશેષત્વ નથી. તથાપિ ઉપલક્ષણ વૃત્ત્યા, આ પ્રકારની ઉપલક્ષણ વૃત્તિથી ભવિષ્યથી એ રીતે નિર્વિશેષતા અર્થ થઈ શકે. ઇતિ અભિપ્રેત્ય, એ પ્રકારના અભિપ્રાયથી શ્રોત્ર. તો હવે સમજાવે ભાષ્યકાર કે આ જે પ્રતિવચન આપવા શ્રોત્ર શ્રોતમ જે કહેવામાં આવ્યું એ દ્વારા કે નિર્વિશેષ તત્વ આ જે નિમિત્ત છે બંને કેવી રીતે કહેવામાં આવ્યા. તો શ્રોત્રનું શ્રોત્ર એનો અર્થ તો એવો ના થાય. છતાં પણ ઉપલક્ષણ વૃત્ત્યા ભવિષ્યથી, ઉપલક્ષણ વૃત્તિથી શ્રોત્રનું શ્રોત્ર એ દ્વારા નિર્વિશેષતા અને નિમિત્તતા છે એનો નિર્દેશ કરવામાં આવ્યો. અભિપ્રેત, એ પ્રકારના અભિપ્રાયથી શ્રોત્ર શબ્દસ્ય તાવન મુખ્યાર્થ. તો મુખ્યાર્થ કહો, વાચક અર્થ કહો. તો શ્રોત્ર શબ્દનો મુખ્ય અર્થ શું થાય? તો ભાષ્યકાર કહે છે શૃણોતિ અનેન ઇતિ શ્રોત્રમ તસ્ય શબ્દાવભાસકત્વમ શ્રોત્રત્વમ. એક તો શ્રોત્ર અને બીજું શ્રોત્રત્વ. શ્રોત્ર એટલે શ્રોત્રેન્દ્રિય, શ્રોત્રત્વ એટલે શ્રોત્રેન્દ્રિયનો ગુણ. એટલે શ્રોત્રસ્ય ભાવ શ્રોત્રત્વમ. તો શ્રોત્ર કોણ કહે? શૃણોતિ અનેનેતિ શ્રોત્રમ. વ્યાખ્યા કરી કર્ણવૃત્ત્યા, કે જેનાથી માણસ સાંભળે છે એ શ્રોત્ર કહેવાય. અહીંયા આગળ એ શ્રોત્રનું શ્રોત્રત્વ, એ શ્રોત્રેન્દ્રિયનું શ્રોત્રેન્દ્રિયપણું શું છે ભાઈ? અને શ્રોત્રેન્દ્રિય કેમ કહે છે? તસ્ય શબ્દ અભાસકત્વમ શ્રોત્રત્વમ. આ શ્રોત્ર છે એ શબ્દનું અભાસક છે, પ્રકાશક છે, જ્ઞાપક છે. અને માટે એ સાંભળવાપણું કે શબ્દ છે એને એ શબ્દનો અભાસ કરવો, એટલે કે જેના આપણે સાંભળી શકીએ છીએ એનું શ્રોત્રત્વ, શ્રોત્રપણું છે. એટલે જેનાથી સાંભળીએ છીએ એને શ્રોત્ર કહેવાય. અને એ શ્રોત્ર શું કરે છે? શબ્દોને પ્રકાશિત કરે છે, અભાષિત કરે છે. એનું શ્રોત્રત્વ કહેવાય. સાંભળવા શ્રોત્રપણું એટલે જેને કારણે શ્રોત્રેન્દ્રિય કહેવાય છે. શ્રોત્રત્વ છે એટલા માટે. શું શ્રોત્રત્વ છે? શબ્દોને પ્રકાશિત કરે છે. જેને કારણે આપણે શ્રોત્રેન્દ્રિય આટલું જ કરે, શબ્દને અભાષિત કરે, પ્રકાશિત કરે, જેને કારણે આપણે સાંભળી શકીએ. આપણા સાંભળવાનું એ સાધન બને શું કરવા દ્વારા? શબ્દોને અભાષિત કરવા દ્વારા, પ્રકાશિત કરવા દ્વારા. મુખ્ય અર્થ થયો શ્રોત્ર શબ્દનો. તો છે આનંદ સમજાવે છે શબ્દ અભાસકત્વમ સ્વશક્ત્યાય ભવિષ્યતિ શ્રોત્રસ્ય. આમ શ્રોત્રની પોતાની શક્તિ છે, શ્રોત્રેન્દ્રિયની પોતાની શક્તિ. શું શક્તિ છે? શબ્દ અભાસકત્વ, કે શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે છે એ પોતાની શક્તિ હોવી જોઈએ. શક્ત્યાય ભવિષ્યતિ શ્રોત્રસ્ય સ્વશક્ત્યા. શ્રોત્રની પોતાની શક્તિ છે જેને કારણે એ શબ્દોને અભાષિત કરે છે. આવું હોવું જોઈએ. એટલે
આપણે તો આટલું જ જોઈએ છે ને કે આ શ્રોત્રેન્દ્રિય છે પોતાના શબ્દોને પ્રકાશિત કરતા. તો ભાઈ આમાં આવું જ હોય ને, એ કહે છે ભાઈ આપણે જોઈએ છે કે શ્રોત્રેન્દ્રિય એટલે ભાઈ આપણો શું અર્થ કાઢીએ તો આપણે શું સમજીએ? શબ્દ વા સ્વશક્તિ ભવિષ્યથી. આ શ્રોત્રેન્દ્રિય જે શબ્દોને પ્રકાશિત કરે છે એ પોતાની શક્તિ હોવું જોઈએ. કથમ તસ્ય શબ્દ વાસકત્વે ના આત્મોપત, પછી એ પોતાની શક્તિથી શબ્દને પ્રકાશિત કરે તેમાં ઉપલક્ષણથી આત્મા કરે એવું આપણે ક્યાંથી લાવ્યા? ઉપલક્ષણ વૃત્તા કહેવામાં આવે છે કે આત્મા વાસ્તવમાં આ શબ્દ પ્રકાશિત કરે છે. શ્રોત્ર માત્ર માધ્યમ જ છે. શબ્દને પ્રકાશિત કરનાર કોણ છે? આત્મા. એવું કહેવા માંગે શ્રોત્ર શ્રોત્ર દ્વારા, શ્રોત્રને શ્રોત્રત્વ પ્રદાન કરનાર, શ્રોત્રને પોતાના શબ્દોને પ્રકાશિત કરવાની શક્તિ પ્રદાન કરનારને શ્રોત્રનું શ્રોત્ર કહેવામાં આવ્યું. આત્મા એટલે એ આત્મા શબ્દ વાપરવાને બદલે શ્રોત્ર શ્રોત્રમ કેમ કહેવામાં આવ્યું? કે જેને કારણે શ્રોત્રમાં શ્રોત્રત્વ છે, જેને કારણે શ્રોત્ર શબ્દોને પ્રકાશિત કરે છે એ આત્મા છે. અર્થાત ભલે આપણે એમ જણાતું હોય કે શ્રોત્રેન્દ્ર પોતે શબ્દોને પ્રકાશિત કરે, એવું નથી. આપણને તો આવું જ દેખાય છે ને, એટલે કહેવું પડે ને આપણને કે એવું નથી. શ્રોત્રેન્દ્રિય શબ્દોને પ્રકાશિત કરે છે એ જેને કારણે છે એ આત્મા છે. એટલે આપણે જોયું તો ભાઈ એવું લાગે શ્રોત્રેન્દ્રિય શબ્દ પ્રકાશિત કથમ તસ્ય શબ્દ અભાસકત્વેના, જો શ્રોત્રેન્દ્રિય શબ્દોનું પ્રકાશમાં અભાસન કરે છે. કથમ આત્મા ઉપલક્ષિત, એ દ્વારા આત્મા ઉપલક્ષિત થયો એ કેવી રીતે? એટલે આકાંક્ષા એવું તો તમે એમ તો મને તો એવું જ દેખાય કે શ્રોત્રેન્દ્રિય શબ્દો અભાષિત કરવામાં આત્મા ક્યાં આવ્યો? તો એ દ્વારા શ્રોત્રના શબ્દોને અભાષિત કરવા દ્વારા શ્રુતિ આત્મા ઉપલક્ષણ વૃત્તિ દ્વારા આત્માને કહે છે એવું ક્યાંથી થયું ભાઈ? એ આકાંક્ષામાં એવી આકાંક્ષા હોય તો ભાષ્યકાર કહે છે શબ્દોપલબ્ધ રૂપતા, એટલે શબ્દોપલબ્ધ રૂપતયા અભાસકત્વમ ન સ્વતઃ શ્રોત્રસ્ય અચિદ્રૂપત્વાत्. ભાઈ અવભાસકત્વમ ન સ્વતઃ, એટલે આ શ્રુતિ આપણે કહેવા માંગે છે કે શ્રોત્રેન્દ્રિયનું જે અવભાસકત્વ છે, શબ્દોનું પ્રકાશિત કરવાપણું છે એ ન સ્વતઃ પોતાને કારણે નથી. કેમ નથી? શ્રોત્રસ્ય અચિદ્રૂપત્વાत्. તો શ્રોત્ર તો અચિદ્રૂપ છે, અચેતન છે, અને માટે અચેતન તો પ્રકાશિત ન કરી શકે. તેથી આ શ્રોત્રેન્દ્રિય પોતાના શબ્દોને પોતાની શક્તિથી પ્રકાશિત કરતો હોય એવું ન બની શકે. ત્યારે શબ્દ ઉપલબ્ધ રૂપતયા અભાસકત્વમ, તો શબ્દનો ઉપલબ્ધા બનવા દ્વારા, ઉપલબ્ધા કોને કહેવાય? જ્ઞાતાને કહેવાય, શ્રોતાને કહેવાય. શ્રોતાને શબ્દનો ઉપલબ્ધા કહેવાય, દ્રષ્ટાને દૃશ્યનું ઉપલબ્ધા કહેવાય. ઉપલબ્ધા એટલે ઉપલબ્ધિ એટલે શું? જાણવું. ઉપલબ્ધા જાણનાર, જ્ઞાતા. તો શબ્દ ઉપલબ્ધ રૂપતયા, ખરેખર તો શબ્દનો ઉપલબ્ધા બીજો કોઈ છે. જ્ઞાતા કોણ છે? એટલે ભાઈ આપણે જોયું ત્યાં, ક્યાં જોયું? ઉપદેશ શાસ્ત્રમાં કે નિત્ય ઉપલબ્ધા છે, બીજો કેવો છે? અનિત્ય ઉપલબ્ધા. એક નિત્ય શ્રોતા, બીજો અનિત્ય શ્રોતા. શ્રોત્રેન્દ્રિય શ્રોતા તો ખરી, પણ કેવી છે? અનિત્ય શ્રોતા. એ કોને કારણે છે? એક નિત્ય શ્રોતાને કારણે શ્રોત્રેન્દ્રિયમાં શ્રોતૃત્વ છે. એમ નિત્ય દ્રષ્ટાને કારણે ચક્ષુમાં દ્રષ્ટૃત્વ છે, એમ કહેવાનો ભાવાર્થ છે. શબ્દ ઉપલબ્ધ રૂપ થયા તો એટલે આત્મા શબ્દનો વાસ્તવિક અર્થમાં ઉપલબ્ધ છે, એને કારણે આ શ્રોત્રેન્દ્રિય પોતાના શબ્દને અભાષિત કરે છે, સ્વયં પોતાની શક્તિથી નહીં, કારણ કે એ તો અચેતન છે. હવે આનંદગીરી સમજાવે છે
शक्ति सतः प्रकाशमानस्य वाच्या न असतः अप्रकाशमानस्य निर्विषाणायमानत्वेन शक्तिमत्व अनुपत्तेः। भी शक्ति कोनी होय? सतः ज अस्तित्व धरावनार छे, स्वयं अस्तित्व धरावनार छे, एनी शक्ति होय। અને પ્રકાશમાન છે, જે સ્વયં સત્તા ધરાવનાર છે, સ્વયં પ્રકાશ છે, એનામાં શક્તિ હોય. આત્મના વિંદતે વીર્યમ, જે કે વીર્ય છે ને આત્માથી પ્રાપ્ત થાય છે. મુખ્ય વીર્ય ક્યાં છે? બધું આત્મામાં જ છે. આત્મા વીર્ય સ્વરૂપ છે. પછી સીધું શું પ્રાપ્ત કરી શકતા નથી, માટે આપણે કોઈ માધ્યમ જોઈએ. આત્મા નિત્ય શ્રોતા છે, પણ સીધું શું આપણે પ્રાપ્ત માટે શ્રોત્રેન્દ્રિય જોઈએ. शक्ति सतः प्रकाशमान से वाच्या, शक्ति कोनी होई सके? जे स्वयं सत्ता धरावनारो छे ने स्वयं प्रकाश एनामां शक्ति होय. बीजा कशाने कारणे सत्ता धरावनारो होय एनामां शक्ति ना होय. એટલે ઘડામાં ભલે શક્તિ હોય, પાણીને જાળવી રાખવાની, જળને ધારણ કરે છે, તો જળને ધારણ કરવાની શક્તિ આ ઘડામાં છે, પણ આ ઘડો સ્વયં સત્તા ધરાવનારો નથી. એટલે ખરી એ શક્તિ ક્યાંથી આવે છે? માટીમાંથી જ આવે છે. આપણે લાગે કે આ ઘડાની છે, તો ક્યાંથી છે? જે સ્વયં સત્તા ના ધરાવતો હોય એનામાં શક્તિ ના હોય કે પ્રકાશમાનતા ના હોય. બલ્બ પ્રકાશમાન કરે છે, પણ પોતાની શક્તિથી નહીં. કે પ્રકાશનો સ્વભાવ નથી. પ્રકાશનો સ્વભાવ છે એ જ એને પ્રકાશમાનતા પ્રદાન કરી શકે. કે શક્તિ સતઃ પ્રકાશમાન છે, વાચા અગત્યની વસ્તુ છે. જે સ્વયં સત્તા ધરાવનાર હોય અને સ્વયં પ્રકાશ હોય એનામાં શક્તિ હોય. ન અસતઃ અપ્રકાશમાન છે. અસત એટલે જે સ્વયં સત્તા ધરાવનારો નથી, સ્વયં પ્રકાશ નથી, એ નથી જ એમ કહ્યું. ઘડો નથી જ ખરેખર તો. મૃત્તિકા એ તેવ સત્યમ, જે સત છે એ તો મૃત્તિકા જ છે. અને તો ન અસત અપ્રકાશમાનસ્ય નર્વિષાણાયમાનત્વેન, જે નથી એને પ્રકાશ નથી, એનામાં શક્તિ હોય તો નરવિષાણમાં હોવી જોઈએ. તો મારા શિંગડામાં શક્તિ હોવી જોઈએ. જો શક્તિ હોવા માટે હવા પણ અને ભાસવા પણ જરૂરી ન હોત તો ગમે તે વસ્તુની નર વિષાણની શક્તિ હોત ને. એવું નથી. તો નર વિષાણમાં કોઈ શક્તિ નથી. ટૂંકમાં હું કોઈને ગોદો મારી ના શકું, ગાય મારી શકે, ઉથલાવી શકે, હું ના કહી શકું, નથી. અને તેથી જે અસત છે એવા વિષાણમાં શક્તિ ના હોય એટલે હું ના કરું, મારું માથું વાગી જાય. ટૂંકમાં હું કરું તો પેલી જોરથી મારે દિવાલને તોડી નાખે. આપણે શું થાય? આપણું માથું તોડી જાય. કંઈ ખરેખર ત્યાં કોઈ વિષાણ નથી. એટલે જે અસ્તિત્વ ધરાવનારો નથી, પ્રકાશમાન નથી, એવા શિંગડાથી એમાં કોઈ શક્તિ ના હોય. સત્તા પ્રકાશસ્ય આત્મરૂપમ, ભાઈ સત્તા કોનો સ્વભાવ છે? આત્માનો છે. પ્રકાશ કોનો સ્વભાવ છે? આત્માનો છે. તદ્ભેદે માન અભાવાત, એ સિવાય બીજા કશામાં સત્તા અને પ્રકાશમાનતા હોય એનું કોઈ પ્રમાણ નથી. 7મી પાદનો હતો તો પછી 6ઠ્ઠી પાદનો જતી રહી. 6ઠ્ઠી પ્રકાશમાન, 6ઠ્ઠી બરાબર. પ્રકાશમાન સન્નપી યાવન ન પ્રકાશતે ન તાવત અસ્ય ઇયમ શક્તિ શક્તમ અધ્યવસાતુમ ઇતિ ભાવઃ. સન વસ્તુ હોય તો પણ ન પ્રકાશ રહે, પ્રકાશમાન ન હોય ખરી ક્યાંક, પણ આપણને એનો અનુભવ ના થતો હોય તો ન તાવત એમ શક્તો, અને આ શક્તિ છે એ પ્રકારે આપણે નક્કી ન કરી શકીએ. અધ્યવસાત વડે નિર્ણય કરવો, આ વસ્તુની આ પ્રકારની શક્તિ છે એવો નિર્ણય ત્યારે જ કરી શકીએ જ્યારે વસ્તુ હોય પણ ખરી અને પ્રકાશમાન પણ હોય. એટલે એવું કહ્યું. ચાલો, આમ તો જે નથી અને એ નથી એ પ્રકાશમાન હોય જ નહીં, ને પ્રકાશમાં ના હોય ના જ હોય. કે હોવું ને પ્રકાશ એક સાથે જ છે.
ચાલો અહીંયા કહે છે કે ભાઈ પ્રકાશ માનસ છે એ એવું કહ્યું ને, શક્તિ સતઃ પ્રકાશ માનસ, સતઃ ને પ્રકાશમાન બે કહ્યું, પણ નરું પ્રકાશ માનસ છે કહો તમે તો કહે છે કે હોય તોય પણ પ્રકાશમાન ન હોય તો એનામાં આ શક્તિ છે એવો આપણે નિશ્ચય ના કરી શકીએ. પણ આનંદ એમ જ કહે છે એને પ્રકાશમાન છે. હવા પણ પ્રકાશમાં ધરાવનાર હોય એમાં જ શક્તિ હોય. તો સત્તા પ્રકાશસ્ય આત્મરૂપ તદ્ભેદે માન અભાવાત. ટૂંકમાં આત્મામાં સત્તા અને પ્રકાશ નથી એનું કોઈ પ્રમાણ નથી એવું કહેવામાં આવ્યું. સાતમી પાદ છે માન અભાવાદિતિ નાસ્મી ન સ્ફુરામેદી પ્રત્યે અભાવાદિતિ આવત. હું કોઈ દિવસ હું નથી એવો પ્રત્યે જન્મતો નથી. હું નથી, હું પ્રકાશમાન નથી, એવો પ્રત્યે ક્યારેય જન્મતો નથી. તેથી આત્મા ન હોવા પણ ન ભાસવા પણ માટે કોઈ પ્રમાણ નથી. આત્માના ન હોવા પણ આત્મા હું ન હોવા પણ આ માટે ન ભાસવા આપણા માટે કોઈ પ્રમાણ નથી. નહીં તો હું નથી એવું આપણે લાગત. એટલે હોવાપણું અને ભાસવાપણું તો આત્મરૂપમ આત્માનું સ્વરૂપ છે. કારણ કે ન હોવાપણું આત્માનું ન હોવાપણું ન ભાસવાપણા માટે કોઈ પ્રમાણ નથી, કોઈ અનુભવ નથી. અતઃ એટલે ખરું ઉપલબ્ધા કોણ છે, ખરી શક્તિ કોનામાં છે? તમે ધારો કે આવી શક્તિ ગણતા હોય શબ્દ અભાસકત્વમ શ્રોત્રત્વમ, તો શ્રોત્રમાં શક્તિ કઈ શક્તિ છે? શબ્દ અભાસકત્વની. એ શક્તિ કોની હોવી જોઈએ? જે સત છે અને ચિત્ત છે એની. શ્રોત્ર તો વિચારો અચિત છે અને માટે અસત છે, તે તેનામાં શક્તિ ન હોઈ શકે. અંતેથી છતાં પણ આ શ્રોત્રેન્દ્રિય છે આ પ્રકારની શક્તિ પ્રગટ કરે છે, બતાવે છે કે એ શક્તિ ધરાવનારું કોઈ તત્વ હોવું જોઈએ. એટલે ભીષ્મ પિતામાં કહે કે આ બાણ આવી રહ્યા છે, શિખંડીને આગળ કર્યા લોકોએ. છેવટે મરતા જ નહોતા ને, એટલે પછી કહ્યું ભાઈ શિખંડી જેનો મારક છે એને માટે જન્મ્યો છે. ભગવાન કહેવાય એને આગળ કરો. એની શું વિષાદ છે? શિખંડી આગળ બાણ મારે, પાછળથી કોણ બાણ મારે? અર્જુન. પણ કહે છે હું શિખંડી સાથે નહીં લડું, ભીષ્મની પ્રતિજ્ઞા હતી એટલે આગળ કરવામાં આવે. એ સ્ત્રીમાંથી પુરુષ થયો હતો ને, હું નહીં લડું. એ જ્યાં જાતની પ્રતિજ્ઞા કરનારા ને બધા વીર પુરુષો ખરા ને, એમાં મર્યા બધા. ટૂંકમાં બધા લોકોને મરવાનો હવે જ થયો. એવી પ્રતિજ્ઞાઓ લે કરીને એવા ખોટા આગ્રહો રાખીને મરે છે વટે દુનિયાની અંદર. તેવી રીતે આજે નહીં લડું, એને આગળ કર્યો અને રાજકારણ કહેવાય. પછી એટલે એનું બાણ તો કશું નહીં. મને જે બાણ વાગે છે ને મારા ખૂપી જાય છે એ તો પાછળ પેલો અર્જુન છે ને એના બાણ છે બધા. પણ આને ના મારે એટલે અર્જુન એની પાછળ એની બાણ મારતો હતો ને. એ પ્રકારે ખબર પડી ગઈ કે આ શક્તિ શિખંડીની નથી, આ કોની છે? કોઈ બીજાની શક્તિ છે જેને કારણે મારા શરીર પર આ પ્રકારના ઘા વાગી રહ્યા છે. તેમ શ્રોત્રેને જોયું કે આ સાંભળવાના પ્રકાશમાં શક્તિ એની નથી, કારણ એ તો અચેતન છે ને. કોઈ હોવું જોઈએ ચેતન સ્વયં પ્રકાશ સ્વયં સિદ્ધ, જેની શક્તિને કારણે એ દેખાતું નથી. અર્જુન દેખાતો નતો પણ જાણી ગયા કે અર્જુનના બાણ છે, આને બાણ નથી. તેમાં જાણી જાય કે ભાઈ આ શ્રોત્રની શક્તિ નથી, આખોની શક્તિ છે આ તો કોઈ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશમાન તત્વની શક્તિ છે. અતઃ ઉપલબ્ધુ તાદાત્મ્ય નહીં. તેથી ઉપલબ્ધાનું તાદાત્મ્ય થાય. ઉપલબ્ધા કોઈ રીતે પોતાની શક્તિને પ્રદાન કરે એટલે એને પ્રતિબિંબિત કહો, જે કહેવો હોય તે કહો. એટલે આત્મા શ્રોત્રેન્દ્રિયમાં પ્રતિબિંબિત થયો. પેલા અંતઃકરણમાં એ દ્વારા શ્રોત્રેન્દ્રિયમાં પ્રતિબિંબિત થયો એમ કહેવાય. એમ આત્મા પોતાની શક્તિનું સંક્રમણ કરે. પહેલા અંતઃકરણમાં કરે, એ દ્વારા શ્રોત્રેન્દ્રિયમાં કરે, અને ત્યારે શ્રોત્રેન્દ્રિયમાં આ બધું કરવાનું સામર્થ્ય આવે. કોને કારણે? આત્માની શક્તિને કારણે. ઉપલબ્ધુ તાદાત્મ્યનેવ શ્રોત્રસ્ય અવભાસકત્વમ. આમ શ્રોત્રેન્દ્રિયમાં જે અવભાસકપણું છે, શબ્દોને પ્રકાશિત કરવાપણું છે, એ કશાકની સાથે તાદાત્મ્યને કારણે. કહે છે ભાષ્યકાર પોતે જ કહે છે કે ભાઈ આ પાણી બાળાયા છે,
પાણી બાળે નહીં. કશાકને તાદાત્મ્ય કોણ અગ્નિ સાથે, આમ જળનું અગ્નિ તાદાત્મ્ય હોય તો જળ બાળે. તેવી રીતે આ શ્રોત્રેન્દ્ર જળની પોતાની શક્તિ નથી, કશાક સાથેના તાદાત્મ્ય જન્મેલી શક્તિ છે. અંતે ત્યાં શ્રોત્રેન્દ્ર પોતાની શક્તિ નથી, કશાક સાથેના તાદાત્મ્ય જન્મેલી શક્તિ છે. ઉપલબ્ધા કે આ નિત્ય ઉપલબ્ધા આત્મા છે, એના તાદાત્મ્યને કારણે શ્રોત્રસ્ય અભાસકત્વમ, શ્રોત્રમાં પોતાના એટલે શબ્દોને પ્રકાશિત કરવા પણ છે. ન સ્વતઃ એટલે શું? ન સ્વાતંત્ર્ય, ન સ્વતઃ કોને ભાષ્યકારે શબ્દોપલબ્ધૃ રૂપતયા અભાસકત્વમ. એ આનંદ આપણે સમજાવ્યું કે ઉપલબ્ધૃ તાદાત્મ્ય નહીં ને, ઉપલબ્ધા સાથે શ્રોત્રેયના તાદાત્મ્યને કારણે એ શબ્દનું અભાષક. ન સ્વતઃ, ન સ્વતઃ એટલે ન સ્વાતંત્ર્યેણ, સ્વતંત્રતયા શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત ન કરી શકે. કેમ? અચિત રૂપત્વાદ, જડત્વાદ. અચિત રૂપત્વાદ જાણશું કે જડત્વાદ. તેમાં શું છે? કે ગુનો કે જડસ્ય છે સત્તાહીનત્વાદ. આ બે વસ્તુ થઈ. અચેતન કેવું છે? જેનો સત્તા નથી, કે સત્તા અને સ્ફૂર્તિ સાથે જ જાય. તો અચેતન છે માટે સ્વયં સત્તા એનું હવાપણું બીજા કારણે છે, ચેતનતા બીજાને કારણે છે, હવાપણું બીજાને કારણે છે. તો કહે છે કે જડસ્ય છે સત્તાહીનત્વાત. આ જડ હોય, અચેતન હોય, એનામાં પોતાની સ્વયં સત્તા પણ ન હોય. દૃષ્ટાંત આપે શુક્તિ રૂપ્યસ્ય એવ. આમ શુક્તિકા છે, ત્યાં ચાંદી ભાસે છે. એ ચાંદીનું ભાસવા પણ કોને કારણે છે? ચાંદી છે આપણે દેખાય છે, ચાંદી ભાસે છે, ચાંદીમાં હવાપણું છે, ભાસવાપણું છે. કોને કારણે છે? શુક્તિકાને કારણે. સત્તા એ, કારણ કે વાસ્તવમાં ચાંદીની કોઈ સત્તા જ નથી ને. ચાંદીમાં હવાપણું હોત તો આપણે પકડે તો ચાંદી મળી હોત ને. નથી મળ્યું, ચાંદીમાં હવાપણું નથી એટલે ભાસવાપણું પણ ના હોય. એટલે હવાપણું અને ભાસવાપણું બીજે ક્યાંકથી આવવું જોઈએ. જે સ્વયં છે ને ભાસે છે એટલે શુક્તિકા. ચાલો આપણે કાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.